તો કેમ છો બધા મિત્રો? કાલે વાત થઈ હતી કે બહાર જવાનું છે માણસા બાજુ. તો આજે સવારના વાગી ગયા છે 7 અને 7 વાગ્યા અને અમે લગભગ તો અમે આવ્યા હતા 5:30 અહીંયા. આખી રાત ઉજાગરો જ હતો કેમ કે ઘરેથી નીકળ્યા હતા 1:30 વાગે. તો આજે અહીં પટેલ સમાજમાં ફંક્શન છે, એક દીકરીના મેરેજ છે, તો એનું લાઈવ પ્રસારણ માટે અમે અહીં આવેલા છીએ. એ લાઈવ પ્રસારણ પરફેક્ટ 7 વાગે તે ચાલુ બી થઈ ગયું છે અને અત્યારે લાઈવ બ્રોડકાસ્ટિંગ USA ચાલુ છે. તો અત્યારે અમે પ્રસારણ કરી રહ્યા છીએ. તો આજે સવારથી બ્લોગની શરૂઆત કરી છે, તો દિવસભર જે બી તમને બતાવવા જેવું યોગ્ય છે એ તમને બતાવતા રહીશું. અમે જે રાઉટરના ખર્ચ છે તે પૈસા 15-20 હજાર રૂપિયા એ આજે સક્સેસ થઈ ગયા. એનું કારણ કે આજે તમે જોઈ કહો 2 કલાકથી લાઈવ ચાલુ છે પણ એક ફ્રેમ ડ્રોપ નહીં થઈ અને એનું કોન્સિસ્ટન્ટ જે કહેવાય કન્ટિન્યુ એ બહુ સારું છે. સંજયભાઈ આગળ ગ્રહ શાંતિમાં બેઠા બેઠા શૂટ કરે છે, અમે અહીં બેઠા છીએ અને કામ કરીએ છીએ કેમ કે નજર રાખીને બી એવું જરૂરી છે. પાછળ બધા છોકરાઓ હોય, બધા ચેનલ સબસ્ક્રાઈબ જોડે રહીને કરાવી નાખે. અત્યારે બપોરના વાગ્યા છે 1 અને શાંતિથી અત્યારે જમી બમી અને બેઠા છીએ અને અત્યારે લાઈવ તો ચાલુ જ છે કેમ કે ધંધો એવો છે એટલે ગમે ત્યારે બેઠા હોય ને એટલે લાઈવ ચાલુ રાખીને બેસવું પડે એટલે વચમાં કે કટકો ના પડે અને નેટવર્કની સુવિધા પણ બહુ સરસ છે. વાગી ગયા છે 4 અને હવે હું ને સંજયભાઈ હવે ચા પીવા બેઠા છીએ. સંજયભાઈને આવે છે ઊંઘ એટલે સંજયભાઈ નહીં પીવું પણ હું પીશ. તો આજનો વ્લોગ તો થોડો એવો નાનો એવો જ રહેશે. એનું કારણ છે કે આજે પ્રોગ્રામમાં આવેલા એટલે કંઈ પણ વ્લોગ બનાવવાની કોઈ મજા આવતી નથી, પણ તો આપણે રોજ એક વ્લોગ નાખીએ છીએ એટલે નાખી દઈશું. એટલે કાલે ઘરે આજ રાત્રે 2 વાગે અમારે ઘરે જવાનું થશે એટલે કાલે તમને સરસ મજાનો વ્લોગ બનાવીને નાખી દઈશું.